નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ અંજના વર્મા લેખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ અનામી વૃક્ષની વ્યથા. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો મિત્રો, પ્રસ્તુત છે ભાવાનુવાદ અનામી વૃક્ષની વ્યથા. શહેરની ગીચ વસ્તીથી દૂર ધરતીનું તળ ફાડીને લીલુંછમ જીવન ફૂટી નીકળ્યું હતું. નાની નાની કોમળ બે ચાર પત્તીઓ એના પર ઝૂમી રહી હતી. એ નાનકડા છોડમાં આ નવી સૃષ્ટિને જાણવાની, માણવાની આતુરતા હતી. આ અજાણ્યું વિશ્વ એને ખૂબ ગમ્યું. આસપાસ બનતી ઘટનાઓ એને જોવી ગમતી. ત્યાં રમતા બાળકોની રમત અજાયબ લાગતી. શરૂઆતમાં એને પોતાની મર્યાદા સમજાતી નહોતી, પણ પોતાની સીમાની અંદર જ બંધાઈને વિકસી શકાય એવી સમજ આવી ત્યારથી એ ચારે કોરની ઊર્જા, સંવેદના પોતાનામાં સમેટીને રાજી રહેતો. ક્યારેક ખુશ હોય તો હસી લે, દુઃખી હોય તો આંસુ સારી લે. ધીમે ધીમે એ છોડ મટીને વૃક્ષ બની રહ્યું. કાળક્રમે ચારે દિશાના વાતાવરણની, પોતાના સાથી સમાજની ઓળખ થવા માંડી. જો કે આસપાસના ઝાડ કરતાં પોતે સાવ અલગ હતું એની એને જાણ નહોતી. આસપાસના વૃક્ષ પર આવતા જતા જીવજંતુ, પક્ષીઓ, ઋતુઓની આવન જાવનથી પરિચિત થતું ગયું. બદલાતી ઋતુમાં બદલાતા વાતાવરણની રોક પરખવા માંડી. એક નાનકડો છોડ હતું ત્યારે એની પર આવીને પતંગિયા, નાના અમસ્તા જીવજંતુ બેસતા. અવનવા અનુભવોમાંથી પસાર થતાં થતાં ગમા અણગમાની, સારા ખોટાની પરખ થઈ. કોઈક અનુભવ પ્રિય તો કોઈક પીડાદાયક બનતો. પંખીઓનો કલરવ એને આનંદ આપતો. સૂર્યનો આકરો તડકો એને અસહ્ય લાગતો. આંધી આવે ત્યારે તો એ એકદમ ગભરાઈ જતો. વર્ષા એની દોસ્ત હતી. નાનપણથી એણે જ તો જીવન આપ્યું હતું, તો પછી એ દુશ્મનની જેમ આંધીનું રૂપ કેમ લઈ લેતી હશે એ સમજાતું નહીં. જોકે એના દિવસો મજાથી પસાર થતા. નીચે પગ પાસેથી માંડી ને ઘણે દૂર સુધી લીલું છમ ઘાસ હતું. એક છોકરી ગાય બકરીઓને ચરાવવા લઈને આવતી. એ બે પગા અને ચોપગા પ્રાણીને જોઈને અચરજ થતું. આ બે પગા જીવો કેવી રીતે પોતાનો ભાર ઉચકીને ક્યાંય દૂર સુધી જઈ શકે છે એને નવાઈ લાગતી. આવું સુખ એમના નસીબમાં કેમ નહીં હોય? એના જેવા અસંખ્ય ઝાડ હશે જેમને જમીન સાથે જકડાઈને જ અસ્તિત્વ ટકાવી રાખવાનું હશે. આવી મજબૂરી માત્ર એમના પૂરતી જ કેમ? અને પેલા ચોપગા, એ તો એ મજાના ઘાસચારો આરોગવા ચારે કોર ફરી વળે છે. જ્યારે એ ચોપગા ઘાસની સાથે એના પાંદડા ચાવવા માંડે ત્યારે ખૂબ પીડા થતી, પણ કહે કોને? ખેર, આ તો પ્રકૃતિએ ઘડેલી નિયતિ હતી. સૌએ એ જ રીતે જીવવાનું છે
કહીને મન મનાવતો. બે પગા આવીને એની છાયામાં બેસતા. એમને અનુભવાતી શીતળતાની લહેર ચહેરા પર જોઈને એ ખુશ થતું. પણ જ્યારે એ જ બે પગા એમના પગાને ખવડાવવા એની કૂણી કૂણી ડાળીઓ પાંદડા તોડીને આપતા ત્યારે ભારે વિમાસણ થતી. પગા તો ઠીક, આ બે પગાય આમાં સ્વાર્થી. એને મનુષ્ય અને પ્રાણીઓથી ડર લાગવા માંડ્યો. એક દિવસ એણે પોતાની છાયામાં બેઠેલા બે છોકરાઓની વાત સાંભળી. ખબર પડી, વનમાંથી મૂળ સોતા ઉખાડેલા ઝાડ દૂર શહેરમાં વૃક્ષારોપણ માટે લઈ જવામાં આવશે. એકે કહ્યું, અરે પણ ઝાડ તો રોપામાંથી ઉગાડી શકાય ને, એના માટે આખા ઝાડને જમીનમાંથી ઉખાડવાની શી જરૂર? બીજાએ પૂછ્યું. નવાઈ તો એને પોતાને પણ લાગી હતી. પોતે નાના અમસ્તા રોપામાંથી ફાલીને આટલું ઘેઘૂર થયું હતું, તો શહેરમાં રોપા વાવીને વૃક્ષ ઉછેરવાના બદલે ઝાડ કેમ લઈ જવાના? હવે શહેરમાં મોટા ઝાડ જ વાવવાનું નક્કી થયું છે, પહેલા એ જાણકારી આપી. પણ ઝાડને મૂળ સત્તા જમીનમાંથી કાઢશે કેવી રીતે? મશીનથી ઉખાડીને મોટી ટ્રકમાં લઈ જશે અને ત્યાં જઈને ફરી વાવી દેશે. હે? નવાઈથી બીજા છોકરાનું મોં ખુલ્લું રહી ગયું. વૃક્ષને પણ નવાઈ લાગી. ભયથી એની ડાળીઓ થથરી ગઈ. પોતાની આવી દશા થશે એમ માનવા મન તૈયાર નહોતું, પણ છોકરાઓની વાતને અવગણી શકાય એમ નહોતી. એ દિવસથી પોતાના અસ્તિત્વ પર ઊભા થયેલા જોખમના વિચારે વૃક્ષ ચિંતામાં પડ્યું. ખરેખર એ દિવસ આવ્યો. કેટલાક લોકો વૃક્ષની પસંદગી કરવા આવ્યા. ત્યાં ફાલેલા અનેક વૃક્ષોની વચ્ચે આ સાવ અલગ તરી આવતા વૃક્ષને જોઈને એ લોકોને અચંબો થયો. વાહ, આ કયું ઝાડ હશે? કેટલું સુંદર છે! અરે એના પાંદડા તો જુઓ, કેવા લીલાછમ! આ ઝાડ તો લઈ જ જઈશું. અરે પણ આ કોઈ વિરલ જાતિનું ઝાડ લાગે છે. મૂળમાંથી ઉખાડીએ ને સુકાઈ ગયું તો આપણે એની વધુ માવજત કરીશું. થોડા દિવસ પછી એ વૃક્ષ ટ્રકમાં ખડકાઈને વિના પગે દોડી રહ્યું હતું. ગતિ ગતિ અતિ તેજ ગતિથી ભાગતી એ ટ્રકમાંથી એને પૃથ્વી ઘૂમતી હોય એવું લાગ્યું. એને ચક્કર આવવા માંડ્યા. અંતે ક્યાંક જઈને ટ્રક ઊભી રહી. ઝાડ ત્યાં રોપાઈ ગયું. એને બીજી ધરતી મળી. વિના વરસાદે પાણી મળ્યું. હવે એ એક સડકના કિનારે માણસ જાતની ગુલામી કરતું, સડક પરથી પસાર થતા માણસોને ઠંડક આપતું, મહાનગરને હરિત બનાવવાનું સપનું સાકાર કરતું ઊભું હતું. પહેલા પોતાની દુનિયામાં અદ્ભુત પ્રકૃતિના લાડ દુલાર પામીને ખુશ હતું, મસ્ત હતું. ક્યાં પંખીઓનો કાનને સાંભળવો ગમે એવો કલરવ, અને ક્યાં આ પથ્થર કોન્ક્રીટના જંગલમાં દોડતા વાહનોનો કાન ફાડી નાખે એવો ઘોંઘાટ. ચારે કોર દોડતા ભાગતા માણસો. હા, ક્યારેક આમ તેમ ભટકતા દિશા શૂન્ય ગાયો કે કૂતરા દેખાઈ જતા, ત્યારે એને યાદ આવતા હતા એની ડાળીઓ પર ઝૂલતા પેલા નાનકડા પંખીઓ.
પાસે દોડા દોડ કરતા સસલા, ગાય બકરીઓ ચરાવનાર ગરીબ રબારી અને ભરવાડ, પોતાનાથી જરા અલગ છતાં પોતાના સ્વજન જેવા સાથી સમાજના વૃક્ષો. એકલું અટુલું એ વૃક્ષ સમજી ગયું કે હવે એની પાસે અતીતને યાદ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. કારણ હવે એની આ જ નિયતિ હતી. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.